ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ છેડતીના ગુનામાં છેલ્લા દોઢેક વર્ષથી નાસવર્તા આરોપી સલમાન પિંજારને પકડી પાડતી સુરત શહેર ભેસ્તાન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસબી દેસાઈનાઓના માર્ગદર્શન હેઠળ ભેસ્તાન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચપી ગોહિલનાઓ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોની સાથે ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન સાથેના હેડ કોન્સ્ટેબલ જયપાલસિંહ, ગંભીરસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ દિલુભાઈ ભીમાભાઈ નાઓને તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે સંયુક્ત બાતમી હકીકત મળેલ કે ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ છેડતી અને મારામારીના ગુનામાં નાસ્તો ફરતો આરોપી સલમાન પિંજારા નાનો ભેસ્તાન ગોલ્ડન આવાસ પાસે ઉભેલ છે તેવી બાતમી હકીકતના આધારે સદર બાતમીવાળી જગ્યાએ જઈ સદર આરોપીને પકડી પાડી તેને ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ છેડતીના ગુના બાબતે યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તે ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ નીચે મુજબના છેડતી અને મારામારીના ગુનામાં સંડોવાયેલ હોવાની અને સદર ગુનામાં છેલ્લા દોઢેક વર્ષની નાસફત હોવાની કબૂલાત કરતો હોય, જેથી તેને ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. તમે જોઈ રહ્યા છો DNY ન્યૂઝ ચેનલ રમન કૌરની સાથે.